हेलो फ्रेंड्स, वेलकम ऑल ऑन कृषि भंडोळ। फ्रेंड्स, गुड मॉर्निंग ऑल ऑफ यू। फ्रेंड्स, આજે આપણે નવી એમસીક્યુ સિરીઝ કે જે 56મી છે આપણે એની શરૂઆત કરીએ છીએ। તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે પપૈયામાં થતો લીફ કર્લ રોગ કે જેનું મુખ્ય વાહક કોણ છે? તો પપૈયામાં આપણને છે લીફ કર્લ રોગ જોવા મળે છે કે જેનું મુખ્ય વાહક છે સફેદ માખી, બરાબર છે, કે જે સફેદ માખી દ્વારા આ રોગ છે વધુ ને વધુ ફેલાતો આપણને જોવા મળે છે। ત્યારબાદ છે નીચેના પૈકી કઈ વેરાયટીમાં વધુ માત્રામાં પેપિન જોવા મળે છે? તો સૌપ્રથમ આપણને ક્વેશ્ચન એ થાય કે પેપિન શેમાં રહેલું છે અથવા શેમાં જોવા મળે છે? તો પેપિન જે કન્ટેન્ટ છે એ પપૈયામાં જોવા મળે છે અને સૌથી વધુ માત્રામાં જો પેપિન જોવા મળતું હોય તો CO5 જે વેરાયટી છે એમાં સૌથી વધુ આપણને પેપિન કન્ટેન્ટ જોવા મળે છે। ઓકે, ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ। બટાકામાં જોવા મળતો લીલાશ પડતો રંગ એ શાના આભારી છે? તો બટાટામાં આપણને ખ્યાલ છે ઘણી વખત આપણે બટાટા કટ કરતા હોય છે તો અંદરથી આપણને ગ્રીન કલર જોવા મળે છે અથવા તો બટેટાની જે બહારની આપણે જે છાલ હોય છે એમાં જ આપણને ગ્રીન કલર જેવું સ્પોટ જોવા મળે છે ઘણી વખત, અથવા તો ગ્રીન કલરનું આખું બટેકું પણ જોવા મળે છે। તો એ જે આપણને ગ્રીન કલર જોવા મળે છે, જે લીલાશ પડતો રંગ જોવા મળે છે, એ બટેટામાં હાજર સોલાનિન જે તત્વ છે એના લીધે જોવા મળે છે, બરાબર છે। ત્યારબાદ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેજીટેબલ રિસર્ચ ક્યાં આવેલું છે? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેજીટેબલ રિસર્ચ કે જે વારાણસી ખાતે આવેલું છે, બરાબર છે, અને તે મોસ્ટલી જે પણ વેજીટેબલ્સ હોય છે આપણે બધા જ એનું જે રિસર્ચ કરવાનું અને નવી નવી એમાં વેરાયટીઝ ડેવલપ કરવાની એનું મુખ્ય કામ આ જે આપણું રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે તે કરે છે, બરાબર છે। અને આ જે ઇન્સ્ટિટ્યૂટ છે એને બહુ બધી વેરાયટીઝ છે કે જે પબ્લિશ કરેલી પણ છે પબ્લિક માટે। ઓકે, ત્યારબાદ છે સામાન્ય જમીનમાં કાર્બન નાઇટ્રોજનનો રેશિયો કેટલો હોય છે? તો સામાન્ય જમીનની જો વાત કરવામાં આવે એટલે કે નોર્મલ સોઇલ કે જેમાં કાર્બન નાઇટ્રોજનનો જે રેશિયો છે એ 12:1 પ્રમાણમાં જોવા મળતો હોય છે, બરાબર છે। ત્યાર પછી દિવેલાનો પાક એ કેવું જોવા મળે છે? એટલે કે દિવેલાનો જે પાક છે એ મોનોસિયસ જોવા મળે છે। એટલે મોનોસિયસ પાક કોને કહેવામાં આવે છે? તો કે મેલ અને ફિમેલ જે ફ્લાવર હોય છે એક જ પ્લાન્ટ ઉપર આપણને જોવા મળતા હોય છે કે જેને આપણે મોનોસિયસ પ્લાન્ટ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ। અને જો ડાયોસિયસ પ્લાન્ટની વાત કરવામાં આવે તો ડાયોસિયસ પ્લાન્ટ એટલે શું? તો કે મેલ અને ફિમેલ પ્લાન્ટ હોય છે એ અલગ અલગ પ્લાન્ટમાં આપણને જે ફ્લાવર્સ હોય છે તે જોવા મળે છે। મતલબ કે એક પ્લાન્ટમાં બધા જ મેલ ફ્લાવર જોવા મળે છે તો બીજા પાકમાં આપણને બધા ફિમેલ ફ્લાવર જોવા મળે છે। ફોર એક્ઝામ્પલ પપૈયાના જે પાક છે એમાં આપણને ડાયોસિયસ પ્લાન્ટ એ છે। ઓકે, ત્યારબાદ આપણે આગળના ક્વેશ્ચનની વાત કરીએ। ઓકે, તો ગુજરાત પૂર્વા એ કયા પાકની જાત છે? તો ગુજરાત પૂર્વા એ તલના પાકની જાત છે, બરાબર છે। ફ્રેન્ડ્સ, આપણી જે ચેનલ છે કૃષિ ભંડોળ એની તમે લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। ઓકે, અને જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય છે એ લોકોને આપણી જો ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। ઓકે ફ્રેન્ડ્સ, તમને લોકોને એવું થશે મેડમ એકની એક વસ્તુ શા માટે રોજ બોલે છે, પરંતુ ઇશ્યુ એ છે કે આપણી જોડે ઇશ્યુ તો ના કહેવાય પણ આપણા સારા એવા નસીબ કહેવાય, બરાબર છે, કે આપણું ફેમિલી દિવસે ને દિવસે મોટું થઈ જાય છે। તો આપણું ફેમિલીમાં નવા નવા મેમ્બર્સ છે કે જે એડ થતા જતા હોય છે તો એ લોકોને ખ્યાલ નથી હોતો, માટે મારે હરરોજ તમને કહેવું પડે છે। એ શા માટે કહું છું? તો કે જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય છે એ લોકો માટે, બરાબર છે। તો જે લોકોને ખ્યાલ જ છે એ લોકોને ધ્યાનમાં લેવાનું નથી, ઇગ્નોર કરવાનું છે, બરાબર છે, કે આપણે ટેલિગ્રામ ચેનલમાં જો જોડાવવું હોય છે તો લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે તો એનો તમે યુઝ કરીને આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો। ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ, ફરી આપણા જે ક્વેશ્ચન હતા એમાં આવી જઈએ। રાઈની કઈ વેરાયટી કે જેમાં સોમેટિક હાઇબ્રિડાઇઝેશન દ્વારા ઉદ્ભવેલી છે? તો પૂષા જે કિશન કે જે સોમેટિક હાઇબ્રિડાઇઝેશન દ્વારા ઉદ્ભવેલી છે અથવા વિકસિત થયેલી છે, બરાબર છે। ત્યારબાદ છે બટેટાના પાકમાં વધુ પડતા નાઇટ્રોજનના ઉપયોગથી શું થાય છે? તો બટેટાના પાકમાં જો આપણે વધુ પડતા નાઇટ્રોજન ફર્ટિલાઇઝરને એપ્લાય જ કરીએ તો એના લીધે શું થાય છે? તો કે હોલો હાર્ટ જે થાય છે ડિઝીઝ આપણને બટાકામાં જોવા મળે છે। મતલબ કે નાઇટ્રોજનનું જે ફર્ટિલાઇઝર છે એનું પૂરતા પ્રમાણમાં યુઝ કરવો જોઈએ, પરંતુ જો ઓવર યુઝ થઈ જાય તો એ છોડને નુકસાનકારક છે, છોડને હાનિકારક પણ હોય છે, બરાબર છે, કે જેના લીધે ઘણી બધી સાઇડ ઇફેક્ટ છે કે જે આપણને જોવા મળતી હોય છે। ત્યારબાદ છે ગેસોહોલ કેવી રીતે બનાવવામાં આવે છે? એટલે ગેસોહોલ શું છે? તો કે પેટ્રોલ અને આલ્કોહોલ આ બંનેનું મિશ્રણ જ્યારે કરવામાં આવે છે ત્યારે ગેસોહોલ બનતો હોય છે સામાન્ય રીતે, બરાબર છે। અને આપણે વાત કરીએ કે એમાં કેટલા ટકા કેવું કન્ટેન્ટ રહેલું છે, તો જો ગેસોહોલની વાત કરવામાં આવે તો એમાં 80% પેટ્રોલ અને 20% આલ્કોહોલનો યુઝ થાય છે। અને આ જે 20% આલ્કોહોલ હોય છે એ મોસ્ટલી શેમાંથી બને છે? તો કે સુગરકેનમાંથી। ઓકે,
ત્યારબાદ છે શેરડીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો શેરડીને આપણે સુગર કેન તો કહીએ છીએ, આપણને ખ્યાલ છે, જેનું સેકેરમ ઓફિસેરમ કે જે એનું સાયન્ટિફિક નેમ છે, પરંતુ આપણે એને બીજા નોબેલ કેન તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર છે, સુગર કેનને. ત્યારબાદ છે ટ્રીપ 23A એ શેની સાથે જોડાયેલી છે? તો ટ્રીપ 23A કે જે બાજરાની સાથે જોડાયેલી છે, કે જેમાં ફર્સ્ટ મેલ સ્ટરાઇલ લાઇન છે કે જે યુઝ થયેલી છે ટ્રીપ 23A વેરાયટીમાં. ઓકે. ત્યારબાદ છે મકાઈમાં કયું પ્રોટીન રહેલું છે? તો મકાઈમાં સેઇન પ્રોટીન રહેલું આપણને જોવા મળે છે, બરાબર છે. અને જો રાઈસનું પૂછે તો રાઈસમાં ઓરિજિન પ્રોટીન રહેલું હોય છે, અને વીટનું પૂછે તો વીટમાં આલ્બ્યુમિન પ્રોટીન આપણને જોવા મળતું હોય છે. ઓકે. ત્યારબાદ છે પ્રાણીઓમાં થતો આલ્કલી રોગ એ કયા તત્વની માત્રા વધવાથી થાય છે? એટલે કે પ્રાણીઓમાં જે આલ્કલીનો રોગ થાય છે એ સેલેનિયમ તત્વ હોય છે કે જેની માત્રા વધી જતી હોય છે ત્યારે એ રોગ થતો આપણને જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ વિટામિન ડીનો મુખ્ય સ્ત્રોત શું છે? તો વિટામિન ડી આપણને ખ્યાલ છે કે જે સૂર્યના કિરણોમાંથી સૌથી વધુ માત્રામાં પુષ્કળ માત્રામાં મળે છે, બરાબર છે. અને એ સિવાય જો વિટામિન ડીના સોર્સ હોય છે કે જે માછલી અને લીવર ઓઇલ છે, પરંતુ આપણે બધા વેજીટેરિયન હોય છે, જેના લીધે માછલી અને લીવર ઓઇલ છે એ આપણા માટે મતલબ કન્ઝપ્શનમાં આપણે યુઝ કરતા હોતા નથી, માટે સૂર્યના કિરણો એ જ બેસ્ટ વે છે વિટામિન ડી મેળવવા માટેનો, બરાબર છે. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે MCQ સિરીઝ છે અહીં ખતમ થાય છે. આપણે ફરી મળીશું નવા વિડીયોઝમાં, પણ ત્યાં સુધી તમે સ્વસ્થ રહો, મસ્ત રહો અને આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરતા રહો. ઓકે, થેન્ક યુ.